જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, શું આપ જાણો છો? એક શિકાર, એક જંગલ અને એક દિવ્ય મિલન. શું તમે જાણો છો કે ભગવાન શ્રીનિવાસ શિકાર કરવા નીકળ્યા ત્યારે તેમની મુલાકાત એક એવી રાજકુમારી સાથે થઈ જે આગળ જઈને તેમની અર્ધાંગિની બનવાની હતી. આખરે આ દિવ્ય મુલાકાત કેવી રીતે થઈ? આવો જાણીએ શ્રી વેંકટેશ બાલાજીના જીવન ચરિત્રના ભાગ 6માં. જય શ્રીનિવાસ. શ્રીનિવાસને શિકાર રમવા જવું. વેંકટાચલમાં શ્રીનિવાસ બકુલાદેવીની સેવાઓ પામીને ત્યાં દિવસ વિતાવવા લાગ્યા. એક દિવસ શ્રીનિવાસના મનમાં શિકાર કરવા જવાની ઈચ્છા થઈ. શ્રીનિવાસે બકુલાદેવી પાસે જઈને પોતાની ઈચ્છા પ્રગટ કરી. શ્રીનિવાસની આ વાત સાંભળી બકુલાદેવી નિરાશ થઈ ગઈ અને બોલી, કુમાર, તું મોટો સુકુમાર છે. તારે આવા કાર્ય કરવાની શું જરૂર છે? વનમાં ક્રૂર ઘાતકી જનાવરો ચાલતા ફરતા હોય છે. તે જનાવરોનો મને ડર લાગે છે, માટે તે ઈચ્છાને છોડી દે. શ્રીનિવાસે બકુલાદેવીની વાત સાંભળીને કહ્યું, હે માતાજી, તમે મારા ઉપર પ્રેમના લીધે તેમ કહો છો, પણ તમે તો જાણો છો કે જંગલના જંગલી જાનવરો મને કાંઈ જ નથી કરી શકવાના. મારા ઉપર લાગણીના લીધે તે ઈચ્છા છોડી દેવા કહો છો. મને આપ આશીર્વાદ આપો અને મને મારી શિકાર રમવાની ઈચ્છા પૂરી કરવા દો. બકુલાદેવીએ શ્રીનિવાસની વાત માનીને શિકાર રમવા જવાની રજા આપી. શ્રીનિવાસે શિકાર રમવા જવાના વસ્ત્રો પહેરીને વેંકટાચલના એક મહાજંગલમાં પ્રવેશ કર્યો. જંગલમાં ફરતા ફરતા શ્રીનિવાસે પોતાનું ધનુષ બાણ ખેંચીને આકાશમાં છોડ્યું. તે તીરના પ્રભાવે આકાશમાં વીજળી ગરજવા લાગી અને ધનુષ ટંકારના અવાજથી આખું જંગલ ગૂંજી ઉઠ્યું. અને આ ગંભીર અવાજથી જંગલના વાઘ, સિંહ, હરણ, રીંછ, વરુ આદિ જાનવરો ભયથી કાંપતા જ્યાં ત્યાં ભાગવા માંડ્યા. જાનવરોને ભાગતા જોઈને શ્રીનિવાસ પોતાના તેજ ધનુષ બાણોથી ક્રૂર મૃગલાનો સંહાર કરવા લાગ્યા. આખા જંગલમાં હાહાકાર જામી ગયો. અનેક જાનવરોએ પોતાના પ્રાણ ગુમાવ્યા. શ્રીનિવાસે જંગલમાં અનેક ભયંકર મૃગલાઓનો સંહાર કર્યો. શ્રીનિવાસની સામે કોઈ જાનવર ન બચી શક્યું. શ્રીનિવાસે આખું જંગલ ખોદી નાખ્યું. એટલામાં એક હાથીએ દોર ચિત્કાર કર્યો. શ્રીનિવાસ તે હાથીના ચિત્કારનો અવાજ સાંભળીને તે અવાજની દિશામાં હાથીને શોધવા નીકળી પડ્યા. હાથી શ્રીનિવાસને જોઈને દોડવા માંડ્યો. શ્રીનિવાસે હાથીનો પીછો કર્યો, પરંતુ હાથી દોડતો જઈ રહેલ હતો, જેથી શ્રીનિવાસને તેનો પીછો કરવાનું મુશ્કેલ બની ગયું. એટલે શ્રીનિવાસે બ્રહ્માજીનું ધ્યાન ધર્યું. બ્રહ્માજીએ શ્રીનિવાસની ઈચ્છા જાણીને પોતાના મહિમાથી એક સફેદ ઘોડાની રચના કરી દીધી. તે ઘોડા ઉપર શ્રીનિવાસે સવાર થઈને હાથીનો પીછો કર્યો. આખરે હાથીએ હાર માનીને માથું નમાવીને શ્રીનિવાસને પ્રણામ કર્યા. એટલે શ્રીનિવાસે તેના ઉપર દયા કરીને છોડી દીધો અને હાથી પોતાના રસ્તે ચાલતો થયો. શ્રીનિવાસ જંગલમાં શિકાર રમતા રમતા થાકી ગયા અને થાક ઉતારવા અને તરસ छिपाવવા માટે નજીકના એક બગીચામાં પ્રવેશ કર્યો. શ્રીનિવાસ સફેદ ઘોડાને લઈને બગીચામાં ઘોડાને પાણી પાઈને પોતે પાણી પીને એક બોધિવૃક્ષના નીચે બેસી આરામ કરવા લાગ્યા. પદ્માવતી રોજની જેમ પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા આવી. પદ્માવતી ફરતા ફરતા જ્યાં બોધિવૃક્ષ નીચે શ્રીનિવાસ આરામ કરતા હતા ત્યાં આવી પહોંચી. શ્રીનિવાસે પદ્માવતીને પોતાની સખીઓ સાથે રમતા ગાતા જોઈ અને પદ્માવતીના રૂપ લાવણ્ય જોઈને ક્ષણભર શ્રીનિવાસ ચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા, આ અપ્સરા જેવી રૂપાળી સ્ત્રી કોણ છે? શું દેવલોકમાંથી તો નથી આવી? દેવતાઓની અપ્સરા પણ આટલી રૂપાળી નથી હોતી. આ રૂપાળી કન્યાથી ગમે તે રીતે લગ્ન કરવા જોઈએ. તેવા વિચારમાં શ્રીનિવાસ પડી ગયા. પદ્માવતી રમતા ગાતા શ્રીનિવાસની નજીક આવી ગઈ અને તેણે શ્રીનિવાસને જોઈને પોતાની સખીઓને કહ્યું, આ પરાયો પુરુષ કોણ છે? અહીં શા માટે આવેલ છે? તે જાણવા માટે પોતાની સખીઓને શ્રીનિવાસ પાસે મોકલી. શ્રીનિવાસ પદ્માવતીની વાત સાંભળી તેની સખીઓને કહેવા લાગ્યો, હે કન્યામણીઓ, હું શેષાંચલનો નિવાસી છું.
મારું નામ શ્રીનિવાસ છે. જંગલમાં શિકાર કરતા અહીં આરામ કરવા આવ્યો છું. એમ પોતાના વિશે કહીને શ્રીનિવાસે પદ્માવતીને પૂછ્યું કે હે સુંદર કન્યા, તું કોણ છે? તારા માતા પિતા કોણ છે? તારું નામ શું છે? શ્રીનિવાસના પૂછવાથી પદ્માવતી જવાબ આપે છે, હે આર્ય, મારા પિતાનું નામ આકાશ રાજા છે ને મારી માતાનું નામ ધરણી દેવી છે. આપ જેવા પરપુરુષને આ વનમાં આવવાની મનાઈ છે, એટલે આપ અહીંથી તુરંત જ ચાલ્યા જાઓ. પદ્માવતીની વાત સાંભળી શ્રીનિવાસ બોલ્યા, હે સુકુમારી, હું આ તમારા રૂપથી મોહિત થયેલ છું. હું તમને પ્યાર કરું છું. તમારા વગર હું જીવી શકું તેમ નથી. તમને છોડીને જતા મારો જીવ માનતો નથી. શું તમે મારી સાથે લગ્ન કરશો? આમ શ્રીનિવાસે પદ્માવતીને પૂછ્યું અને પદ્માવતી આ સાંભળીને ગુસ્સે થઈને બોલી, મૂરખ, તું જંગલી શિકારી શિકાર કરતાં કરતાં ભટકે છે. શું હું શિકારી સાથે લગ્ન કરીશ? આ વાત અગર મારા બાપને ખબર પડશે તો તને મારી નાખ્યા વગર નહીં છોડે. પદ્માવતીની આ વાત સાંભળી શ્રીનિવાસ હસીને બોલ્યા, કુમારી, તમે જે કહો છો તે ઠીક છે, પરંતુ પ્રેમીઓ વચ્ચે ઊંચ નીચ, અમીર ગરીબનો ભેદભાવ નથી હોતો. તું મારા પ્યારનો સ્વીકાર કરીને મારી સાથે લગ્ન કર, અને તે વાત સત્ય છે કે હું લગ્ન કરીશ તો તારી સાથે જ. શ્રીનિવાસની આ વાત સાંભળીને પદ્માવતીએ પોતાની સખીઓને ઈશારો કર્યો. પદ્માવતીનો ઈશારો સખીઓ સમજી ગઈને પથ્થર લઈને શ્રીનિવાસને મારવા લાગી. પથ્થરના મારથી સફેદ ઘોડો ત્યાં જ પડીને મરી ગયો. શ્રીનિવાસ પણ ઘાયલ થઈને પદ્માવતી તરફ એક વેદનાભરી નજર કરીને ત્યાંથી ચાલતા થયા. શ્રીનિવાસ શિકાર રમવા જતાં ઘાયલ થઈને પોતાની ઝૂંપડીએ પહોંચ્યા. બકુલા દેવીએ શ્રીનિવાસને આવતા જોયા અને તેના શરીર પરથી વહેતા લોહીને જોઈને ડરી ગયા અને પૂછવા લાગ્યા, કુમાર, આ બધું શું છે? આ ઘાવ કેવી રીતે થયો? મેં તને પહેલાં જ શિકાર કરવા જવાની ના પાડી હતી, પરંતુ તું ન માન્યો, જેથી તારી આવી દુર્દશા થઈ. આમ બોલીને બકુલાદેવી ખૂબ જ ચિંતામાં પડી ગયા. બકુલાદેવીને ચિંતા કરતા જોઈને શ્રીનિવાસ બોલ્યા, માતા, આ ઘાવ શિકારના કારણે નથી થયો. શિકાર કરતાં કરતાં મેં એક ભયંકર હાથીનો પીછો કર્યો અને તે હાથી પણ મારા શરણે આવ્યો. હું હાથીનો પીછો કરતાં કરતાં ઘણે દૂર નીકળી ગયો, જેથી તરસ લાગતા પાણી પીવા માટે ત્યાં એક બગીચામાં ગયો અને ત્યાં પાણી પીને આરામ કરતો હતો. તેટલામાં આકાશ રાજાની પુત્રી પદ્માવતી પોતાની સખીઓ સાથે રમવા આવી. હું તે સુંદરીને જોઈને ચકિત થઈ ગયો. મેં તેની સાથે લગ્ન કરવા કહ્યું તો ગુસ્સે થઈને પોતાની સખીઓ સાથે પથ્થર મારવા લાગી, જેથી હું ઘાયલ થયેલ છું. બકુલાદેવી શ્રીનિવાસની વાત સાંભળીને ગભરાઈ ગયા. તે કહેવા લાગ્યા કે ક્યાં રાજકુમારી અને ક્યાં તું? કેવી રીતે બને? તું ગરીબ છો અને રાજકુમારી અમીર. તમારા બંને વચ્ચે જમીન આસમાન જેટલો ફરક છે. મારી વાત માનીને પદ્માવતીની આશા છોડી દે. આકાશ રાજાએ અગર ખબર પડશે તો આપણને જીવતા નહીં છોડે. બકુલાદેવીની વેદના સમજી શ્રીનિવાસ બોલ્યા, માં, હું ત્રેતાયુગમાં રામચંદ્રના નામે અવતરેલ હતો અને પિતાની આજ્ઞા માનીને 14 વર્ષનો વનવાસ ભોગવવા પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે નીકળી ગયેલ હતો. રાવણ માયાથી સીતાનું અપહરણ કરી ગયેલ. અગ્નિદેવને રાવણની માયાથી પહેલેથી ખબર હતી, તેથી સીતાની જગ્યાએ વેદવતીને માયાની સીતા બનાવીને ત્યાં રાખી દીધી અને અસલી નિજ સીતાને પોતાની સાથે લઈ ગયા. રાવણ સંહાર બાદ સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી. ત્યારે અગ્નિદેવ બંને સીતાને લઈને આવ્યા અને અગ્નિદેવ બોલ્યા, હે રામચંદ્રજી, હું રાવણની માયાને પહેલેથી જ જાણતો હતો, તેથી વેદવતીને માયા સીતા બનાવીને જ નિજ સીતાની જગ્યાએ રાખીને અસલી સીતા હું લઈ ગયેલ હતો. આમ કહીને અગ્નિદેવે રામચંદ્રજીને વેદવતી સાથે લગ્ન કરવા વિનંતી કરી અને તેને અસલી સીતાએ પણ પુષ્ટિ કરી. અગ્નિદેવની વિનંતી અને સીતાજીની સલાહ સાંભળી રામચંદ્ર અગ્નિદેવને કહેવા લાગ્યા, અગ્નિદેવ, હું ત્રેતાયુગમાં એક પત્ની વ્રતમાં છું, એટલે બીજા લગ્ન નથી કરી શકતો. વેદવતીની ઈચ્છાને આગળના કલિયુગમાં પૂરી કરીશ. કલિયુગમાં વેદવતી આકાશ રાજાને ત્યાં પદ્માવતીના નામે અવતાર લેશે ને હું શેષાંચલમાં વેંકટેશ્વર નામે
જન્મ લઈને પદ્માવતી સાથે લગ્ન કરીશ. આ પ્રકારે મેં વેદવતીને વરદાન આપીને તેની ઈચ્છા પૂરી કરી. તે જ વેદવતી આજ આકાશ રાજાની પુત્રી પદ્માવતી છે. અને આ પ્રકારે શ્રીનિવાસે ત્રેતાયુગમાં વેદવતીને આપેલ વરદાનને આજ નિભાવવા માટે નિર્ણય કર્યો. જય શ્રી વેંકટેશ. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કમેન્ટ કરજો, બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.